વિશ્વ વંદનીય ખ્યાતનામ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ આજરોજ તેમના જ નિવાસે પગ લપસી જતા પડી જવાના કારણે ઈજા થતા વલસાડની વિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પૂજ્ય શ્રી આજે એમના નિવાસે વહેલી સવારે પગ લપસી જતા દાદરનું પગથિયું માથાના ભાગે વાગતા સામાન્ય ઈજા થઈ હતી. પ્રથમ તેમના ફેમિલી ડોક્ટર રામભાઈએ પ્રાથમિક સારવાર કરી. તાત્કાલિક વધુ સારવારની જરૂર હોય પૂજ્યશ્રીને વલસાડની વિમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં ડોક્ટર સંદીપ દેસાઈ તેમની સારવાર કરી રહ્યા છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પૂજ્યશ્રીને નોર્મલ માથાના ભાગે વાગ્યું છે. ડોક્ટરે તમામ રિપોર્ટ તપાસી તેમના રિપોર્ટ અનુસાર બધા જ ટેસ્ટ નોર્મલ છે. કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી અને સારવાર પૂરી થયે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તેમના નિવાસે આવવા હોસ્પિટલથી નીકળી ગયા છે. આમ ડોક્ટર સંદીપભાઈ દેસાઈના જણાવ્યા મુજબ પૂજ્યશ્રીને આરામની ખૂબ જ જરૂર હોય. પૂજ્યશ્રીની હેલ્થની ખબર અંતર માટે દેશ વિદેશોથી પણ ફોન આવી રહ્યા છે, જે માટે દર્શકોને ખાસ વિનંતી કે પૂજ્યશ્રીને કોઈએ પણ ફોન કરવા નહીં, વોટ્સએપ કે ફોન કરશો નહીં. પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય માટે જલ્દી સ્વસ્થ્ય થાય તેવી ભગવાન પાસે વિનંતી કરવી. હાલ પૂજ્યશ્રીની દેખરેખ હેઠળ સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ભાસ્કરભાઈ દવે અને ચેતનકુમાર જાની પૂજ્યશ્રીની સેવામાં છે. પૂજ્ય બાપુના રૂટીન ચેકઅપમાં સુગર, પ્રેશર અને વજનના નોર્મલ રિપોર્ટ આવ્યા છે, જેથી પૂજ્યશ્રીની સ્વાસ્થ્ય કોઈ જ ચિંતા કરવી નહીં. હાલ આરામની જરૂર છે. અભિનવ સુરત ન્યૂઝ ચેનલ અને તેના લાખો દર્શકો પૂજ્યશ્રી જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને ફરી પાછા જલ્દીથી દર્શકોને તેમની અમૃતવાણીનો લાભ મળી જાય તેવી ભગવાન પાસે પૂજ્યશ્રીના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે દુઆ કરીએ છીએ. હું ડોક્ટર સંદીપ દેસાઈ, વિમ્સ હોસ્પિટલ વલસાડ. આજે હું મિસ્ટર પ્રફુલ્લચંદ્ર શુક્લ એટલે કે બાપુ જેને આપણે કહીએ છીએ તેના વિશે જસ્ટ એને હાલત એટલે એની જે તબિયત છે તેના વિશે કહેવા માંગુ છું. આમ 30 વર્ષથી મારી ટ્રીટમેન્ટમાં છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટ લે છે, રેગ્યુલર છે અને બધું સારું છે. આજે પણ મેં તપાસ કરી, વચ્ચે સ્લીપ થઈ ગયા હતા અને થોડું માથામાં વાગેલું હતું, પણ એ અત્યારે એના લીધે એને કોઈ તકલીફ નથી અને એબ્સોલ્યુટલી હેલ્ધી છે. એ બધું જ કામ કરી શકે છે, હરી ફરી શકે છે અને બહાર પણ જવાની જરૂર હોય તો જઈ શકે છે. પરફેક્ટ. જય શ્રી રામ. 2 દિવસ પહેલા પરમસદીય પ્રફુલ્લ બાપુ ઘરની અંદર સ્લીપ થઈ ગયા હતા. માથાના પાછલા ભાગમાં અને કમરમાં માર લાગ્યો હતો. ડોક્ટર સંદીપભાઈ દેસાઈની હોસ્પિટલની અંદર બધા ટેસ્ટ કર્યા છે. અત્યારે પણ સારવાર ચાલુ છે અને કોઈ ચિંતા કરવા જેવું નથી. બધા ટેસ્ટ એ નોર્મલ છે અને હું અભિનવ ન્યૂઝ ચેનલ સુરત અને પ્રકાશભાઈ એને પણ હું અભિનંદન આપીશ કે જ્યાં જ્યાં બાપુએ કથા કરી છે, ફક્ત ભારત જ નહીં પણ વિદેશોમાં પણ બાપુની માહિતી ત્યાં સુધી પહોંચાડે છે. ફરી એક વખત ડોક્ટર સંદીપ દેસાઈની સારવાર એકદમ સરસ છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધા વતી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.